બજેટ 2025-26ની કેટલીક મોટી જાહેરાત કરવામાં આવી. 2033 સુધીમાં દેશમાં વિકસાવેલા પરમાણુ રિએક્ટર બનાવીશું. 20,000 કરોડની પરમાણુ ઉર્જા મિશનની સ્થાપના થશે. 10 વર્ષમાં દેશમાં નવા 120 એરપોર્ટ બનાવાશે. જળ જીવન મિશનને 2028 સુધી વધારવાની જાહેરાત. 5 વર્ષમાં 75,000 મેડિકલ સીટો વધારવાની જાહેરાત. એક સપ્તાહ બાદ નવું આયકર વિધેયક પ્રસિદ્ધ કરાશે. આ ઇન્કમટેક્સ બિલથી ટેક્સના સ્લેબમાં કોઈ લેવા દેવા નહીં. ઔષધિ અને દવાઓની આયાત પર સરકારે આપી રાહત. કેન્સર અને અસાધ્ય રોગના દર્દીઓને રાહત આપવા 35 જીવન રક્ષક દવાઓને સીમા શુલ્કથી પૂર્ણપણે છૂટી. 6 જીવન રક્ષક દવાને 5% સીમા શુલ્ક સૂચિમાં રાખવાની દરખાસ્ત. હાથવણાટના કપડાં અને મોબાઈલ ફોન સસ્તા થશે.